નમસ્કાર મિત્રો, તાપી પાઠશાલામાં આપનું સ્વાગત છે. GCERT પુસ્તક ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો. આજે આપણે ભાગ 1માં ધોરણ 7ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1માં 1 હર્ષવર્ધન પછીનો સમયગાળો, 2 રાજપૂતો, 3 ઉત્તર ભારતના રાજ્યો માં આવતા MCQ પ્રશ્નો તથા એક વાક્યમાં જવાબવાળા પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રશ્નો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની રહેશે તથા ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન 1. 7મી સદીમાં કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યમાં વિભાજન થયું? જવાબ હર્ષવર્ધન. પ્રશ્ન 2. કોના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્ય બન્યા? જવાબ પુલકેશી બીજાના. રાજપૂત શબ્દનો અર્થ શું થાય છે? જવાબ રાજપુત્ર. પ્રશ્ન 4. રાજપૂતોને 36 કુળ ધરાવતા સમૂહ તરીકે કોણ વર્ણવે છે? જવાબ 14મી સદીના ભાટો. પ્રશ્ન 5. રાજપૂતો ખાલી જગ્યા પ્રતિપાલક હતા? જવાબ ગૌ બ્રાહ્મણ. પ્રશ્ન 6. ભારતમાં વીરત્વ માટે કોણ વિખ્યાત હતી? જવાબ આવશે રાજપૂતાણીઓ. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં કયા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે? રણધીરા રાજપૂતો. પ્રશ્ન 8. 7મી સદીના અંતમાં કઈ શક્તિઓનો ઉદય થયો? જવાબ આવશે સામંતશાહી. પ્રશ્ન 9. ગઢવાલ રાજ્યનો સ્થાપક કોણ હતો? જવાબ આવશે ચંદ્રદેવ. પ્રશ્ન 10. કોણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી? જવાબ આવશે ચંદ્રદેવે. પ્રશ્ન 11. ચંદ્રદેવે કનોજ સિવાય કોને બીજી રાજધાની બનાવી હતી? જવાબ આવશે કાશી. પ્રશ્ન 12. ચાલુક્ય વંશને બીજા કયા નામથી પણ ઓળખવામાં આવે છે? જવાબ આવશે સોલંકી. પ્રશ્ન 13. મદનચંદ્ર કયા રાજ્યનો શાસક હતો? જવાબ આવશે ગઢવાલ. પ્રશ્ન 14. ગોવિંદચંદ્ર કયા રાજ્યનો શાસક હતો? જવાબ આવશે ગઢવાલ રાજ્યનો. પ્રશ્ન 15. ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? જવાબ આવશે ગોવિંદચંદ્ર. પ્રશ્ન 16. કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું? જવાબ આવશે ગોવિંદચંદ્ર. પ્રશ્ન 17. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામથી ઓળખાયું? જવાબ આવશે જેજાકભુક્તિ. પ્રશ્ન 18. ખજુરાહો, કાલિંજર અને મહોબા કોના મુખ્ય નગરો હતા? જવાબ આવશે ચંદેલોના. પ્રશ્ન 19. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે? જવાબ આવશે અવંતી અથવા ઉજ્જૈની. પ્રશ્ન 20. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે કૃષ્ણરાજે. પ્રશ્ન 21. કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના ક્યારે કરી? જવાબ આવશે ઈસવીસન 820માં. પ્રશ્ન 22. સિયક રાજા કયા વંશનો રાજા હતો? જવાબ આવશે પરમાર વંશનો. પ્રશ્ન 23. મુંજ રાજા કયા વંશનો રાજા હતો? જવાબ આવશે પરમાર વંશ. પ્રશ્ન 24. ભોજ રાજા કયા વંશનો રાજા હતો? જવાબ આવશે પરમાર વંશનો. પ્રશ્ન 25. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કયો હતો? તો જવાબ આવશે રાજા ભોજ. પ્રશ્ન 26. કયા રાજાની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી? જવાબ આવશે રાજા ભોજ. પ્રશ્ન 27. રાજા ભોજે કયું નગર વસાવ્યું? જવાબ આવશે ભોજપાલ. પ્રશ્ન 28. ભોજપાલ નગર વર્તમાનમાં કયા નામથી ઓળખાય છે? જવાબ આવશે ભોપાલ.
પ્રશ્ન 29, ભોપાલ નગર કોણે વસાવ્યું? જવાબ આવશે રાજા ભોજે. પ્રશ્ન 30, રાજા ભોજે કઈ ટેકરીઓની વચમાં ભોજપાલ નગર વસાવ્યું હતું? જવાબ આવશે ફરતી ટેકરીઓ. પ્રશ્ન 31, ચાહમાન વંશના રાજાઓ એટલે કયા વંશના રાજાઓ? જવાબ આવશે ચૌહાણ વંશના રાજાઓ. પ્રશ્ન 32, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? જવાબ આવશે શાકંભરી નામના સ્થળે. પ્રશ્ન 33, શાકંભરી કયા સરોવર નજીક આવેલું છે? જવાબ સાંભર સરોવર. પ્રશ્ન 34, 12મી સદીના આરંભમાં કયો રાજા શાકંભરીની ગાદી પર બેઠો હતો? જવાબ આવશે અજયરાજ રાજા. પ્રશ્ન 35, અજયમેરુ નામના નગરની સ્થાપના કોણે કરી? જવાબ આવશે અજયરાજે. પ્રશ્ન 36, અજયરાજે કયા નગરની સ્થાપના કરી? જવાબ આવશે અજયમેરુ. પ્રશ્ન 37, અજયમેરુ નગર પાછળથી કયા નામથી ઓળખાયું? જવાબ આવશે અજમેર. પ્રશ્ન 38, ગુજરાતના સોલંકી રાજાનું નામ જણાવો. જવાબ આવશે રાજા સિદ્ધરાજ જયસિંહ. પ્રશ્ન 39, સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન કોની સાથે થયેલા? જવાબ આવશે અરુણરાજ સાથે. પ્રશ્ન 40, અરુણરાજના પુત્રનું નામ જણાવો. જવાબ આવશે સોમેશ્વર ચૌહાણ. પ્રશ્ન 41, સોમેશ્વર ચૌહાણના પુત્રનું નામ જણાવો. જવાબ આવશે પૃથ્વીરાજ ત્રીજો. પ્રશ્ન 42, થાણેશ્વર અને કરનાલ વચ્ચે કયું મેદાન આવેલું છે? જવાબ આવશે તરાઈનું મેદાન. પ્રશ્ન 43, ઈસવીસન 1191માં તરાઈના મેદાનમાં કોની કોની વચ્ચે યુદ્ધ થયું હતું? જવાબ આવશે શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે. પ્રશ્ન 44, તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને કોણે સજ્જડ હાર આપી હતી? જવાબ આવશે પૃથ્વીરાજ ચૌહાણે. પ્રશ્ન 45, કઈ લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમા ચિહ્નરૂપ ગણાય છે? જવાબ તરાઈની લડાઈ. પ્રશ્ન 46, વનરાજ ચાવડાએ કયું નગર વસાવ્યું? જવાબ આવશે અણહિલવાડ પાટણ. પ્રશ્ન 47, વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી? જવાબ આવશે સરસ્વતી નદીના કિનારે. પ્રશ્ન 48, વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના ક્યારે કરી? જવાબ આવશે ઈસવીસન 756માં. પ્રશ્ન 49, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી? જવાબ આવશે વનરાજ ચાવડાએ. પ્રશ્ન 50, વનરાજ ચાવડાના બાળ મિત્રનું નામ જણાવો. જવાબ આવશે અણહિલ ભરવાડ. આભાર. વિદ્યાર્થી મિત્રો, તાપી પાઠશાળા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી ભાગ 2નો વિડીયો જલ્દીથી આપના સુધી પહોંચે. થેન્ક યુ.